મેંદરડા તાલુકાની સરદારગઢ આશ્રમ શાળા જેનો મુદ્દો આજે આ ધ્યાનમાં આવ્યો છે કે ત્યાં કોઈ પણ વિદ્યાર્થીઓ ફિઝિકલી અવેલેબલ નથી ને છતાં ત્યાં હાજરીપત્રક ને એ બધું જ જોવા મળેલું છે. આવો એક મુદ્દો આજે ધ્યાનમાં આવ્યો છે. યુવરાજસિંહ જાડેજા તરફથી અમને આ બધી સૂચનાઓ મળી છે. એટલે આ ખરેખર આ શાળા જે છે એ આદિજાતિ વિભાગ હસ્તકની એક આશ્રમ શાળા છે અને એનું સંચાલન પણ બધું જ આદિજાતિ વિભાગ દ્વારા જ થતું હોય છે. જેવો આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો કે તરત જ મારે એમના નાયબ નિયામક એમની જોડે આ બાબતે વાત થઈ. એમના દ્વારા અમને એવું સૂચના આપવામાં આવી કે ભાઈ એમના દ્વારા આ શાળાની આખી તપાસ થઈ ગઈ છે, એમનો આખો અહેવાલ છે એ રાજ્ય કચેરીને એમણે રજૂ કરી દીધેલો છે, એમનું એક હિયરિંગ પણ રાજ્ય કક્ષાએ થઈ ગયેલું છે. આગળની કાર્યવાહી છે એ અત્યારે ઓનગોઈંગ પ્રોસેસમાં છે. આ સિવાય રૂબરૂમાં અમને જે કંઈ પણ એના આધાર પુરાવાઓ આ બાબતે વિશેના રજૂ થયેલા છે એ બધી જ બાબતો ધ્યાને રાખી અને એમાં જે કોઈ પણ ચેનલ વાઇઝ જે લોકોની ભૂમિકા જવાબદારી નક્કી થતી હશે એના તરફ અમારા અહીંની જિલ્લા લેવલની આખી એક કમિટી રચી અને એ કમિટી દ્વારા સઘન એની ઊંડાણથી તપાસ થશે, તમામ આધારો તપાસાશે અને એમાં જે કંઈ પણ તથ્ય બહાર આવશે એ બધા ઉપર આખી ચેનલ વાઇઝ જ નિયમ અનુસારની ખાતાકીય કાર્યવાહી 100% કરવામાં આવશે. ખાસ કરીને જે આ સ્કૂલ ચાલતી હતી તો અત્યાર સુધી કેમ ધ્યાનમાં આ સ્કૂલ છે ને એકચ્યુઅલી આદિજાતિ વિભાગની છે એટલે એમની તમામ બાબતો છે એની જાળવણી નિભાવણી આ બધી જ આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે એટલે એમની પાસે એમની હકીકતો હોઈ શકે છે. બીઆરસી અને સીઆરસીની જે વાત સામે આવી છે હા એટલે એની ભૂમિકા એની ભૂમિકાઓ અમે તપાસી લેવાના છીએ. એટલે એમ જ કીધું કે ચેનલ એમાં જે કંઈ કામ કરતી હશે, જેની જવાબદારી નક્કી થતી હશે એ બધાને અમે એમાં આધાર પુરાવા સાથે એની તપાસો કરી અને આગળનું કરશું. ખાસ કરી એવી પણ વાત આવે છે કે હા એટલે એ જ વાત છે કે અહીંયા આના જે કંઈ પણ રેકર્ડ્સ છે એ બધાની ચકાસણી છે એ આદિજાતિ વિભાગ દ્વારા જ કરવામાં આવતી હોય છે અને છતાં અમે પણ એમાં ઊંડાણથી જોઈશું અને આવી કોઈ મેટર જો ધ્યાનમાં આવશે તો એ એમના વિભાગને પણ અમે બધું જ ધ્યાનમાં મૂકીશું.